કેમ છો? મજામાં ને એકદમ? મિત્રો વિચાર કરતા હોય છે કે આજે ધરમસિંહભાઈ ઘરમાં બેઠા બેઠા પાછો બ્લોગ ચાલુ કર્યો છે, પણ મિત્રો આજે આજે અમારે મારા હાડુની છોકરીઓ એટલે ભાણિયું આવી છે, એટલે તમને દેખાડીશ. ફૂલ મોજમાં અને બધા રમે છે, એટલે તમને દેખાડીશ કે છોકરા કેવા મોજમાં છે. અને એક તો મારી પાસે આવી ગઈ છે. શું કેસ કે હાલ મને કઈ કઈ નહીં તો જતી છું. હું ખાઉં છું. રહેજો કે આખું કી જાવ. હા. અને હું તું કે આડો બાડી બેઠી છું. અજય વાળીને બેઠી હતી. બીજું ઊંઘમાં પડતી નહીં એટી એ આપણને રમાડે અને મજા આવે એવું કે આજે સોની ઉંમરે ફૂલ મોજમાં છે. આ બીજી કા તમને મિત્રો એમ થતું હોય કે હાંખ વાગે, હાંખ નથી વાગતો, પણ જો આ તો પંપડું વાગે. શું હે? કંપોડું છે. ક્યાંથી લઈ આખું ઉતારું છે. અને વગાડે બાલો બાજે તું શું કરે અરવી? હું બધું ગોઠવું. ચા ગોઠવે આયે અને એ ક્યાં કોઈ એટલે એ શું બનાવ્યું બધું? મે હું રાખું છું. એકલી એકલી રમેશ હા. અને આ પંપુડા વાળી બીજા કોઈને ન મારું. બીજા કોઈને નથી રમાડવાના. પણ ઝાડું ક્યાં લઈ આવું મોટું? ઈ મામા છે લઈ દીધું છે. તાર માસીએ ક્યાં? તાર માસીએ ઈ આ બે બેઠા છે. હાલ મને દેખાડ તો, હાલ મને દેખાડ હાલ. અને આ હેલા હેલું હોય બધું રમવાનું તો સારું લાવ્યું. ઈ મારા માસીએ લઈ દીધું છે. એવું હે? હા. આજે તાર માસી મને દેખાડ હાલ. આ બે જો. હાલો ખુશી નાયરે પછી એમ પ્રદીપ કોણ કોણ છે? હે એકલો ન હોય. એ જો એ કૂતરું એક ખોવાઈ ગયું હે, ગોતા ગોત હાલે હે. તમે જોયું મિત્રો? પ્રદીપ ગણે હે ક્યાંથી. હાલ એક કૂતરું કાઢીને દેખાડજો કઈ રીતનું તું કાઢે. પ્રદીપ અમારે કેરમમાં માસ્ટર હે પ્રદીપ. આજે હાલે પ્રદીપ હાલ તો દેખાડી દે તારી માસ્ટરી. હાલ નથી જ્યું એક બાર ફીરશે પ્રદીપ કીધા. વાહ ભાઈ વાહ. Wow! Beautiful! ઓય આ એ મારો. હાલો કોણ કેરમમાં જીત છે એ આપણે જોવાનું છે. પ્રદીપ હારવાનો હોય એવું મને દેખાય છે. અને હું આવી જઈશ. એવું હે? એવી રીત મારવાનું હોય. હા ચીમ એમ रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ તો આ બધા કોણ? આ તો બહુ ખુશ લાગે છે. વેકેશન આ વેકેશન કરે છે પંપુડા લઈને. પંપુડા લઈને વેકેશનમાં આવ્યા એટલે ખૂબ મજા આવતી છે ને. ભાણેક્યું આવ્યું એટલે ખુશ ખુશાલ બેઠી છે. એક આમ રમે છે અને એક આ પંપુડું લઈને રમે છે, એક કેરમ રમે છે. એમ કીધું? બરોબર બરોબર તો તું રોકી બરોબર. એટલે મેં કીધું હેલા 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 મિસ્ટર ઇન્ડિયા તમે ગાયબ થતા નહીં. કાં પરથી જેવી રમત ચાલે હે? સારી રમત ચાલે હે બરોબર. અને પાછું અલ્પા જેમ હાલે ભણવાનું? સારું હાલે. તારે પ્રદીપ બધાને સારું જ હાલે ભણવાનું. તમે જો છોકરાને બધાય રમકડા બધી બાજુ હજુ અમારે એક તો અહીં રમે જ છે. હવે આ એકને મુદ્દો આ મારા ભાઈ છે આ કુદન છે ઈ માર માસા છે હું લે હાલે કયા તાર માસા હે? આ પંપુરું કરે છે આ બધું કેવું
એવું હે? અને તારું નામ શું? મારું નામ મારી આરવી. અને તારું નામ કુઈલી ખુશલી કે ખુશી? બરાબર. એમે માસીને વેકેશન કરવા આવ્યા છે માસીના ઘરે વેકેશનમાં? તો તાર માસી રાજી રાજી છે ને? એવું ઘટા રમવા ધારા છે આ કાકુ મારી માસી રમવા ધાણા કાપવાના એમ? આ કાકુ મારી માસી અને આ બધાને રમકડા આ રીતના છે ને? હા. લો લાઈટ કાઢી. અમારે કાયમ આપણે કંઈક ને કંઈક કામ કરતા હોય ને ત્યારે લાઈટ વહી જાય પછી. ખુશી આરવી અને બધા રમે અને ફૂલ મોજમાં છે. અને પાછો ભાગ લાડવા જેવા કોને ખવડાવે તું? ગાય માતાને લાડવા ખવડાવે કે ચીકુ? હા. વાહ ભાઈ વાહ, મજા આવે ને માસી પાસે? વાહ ઝુમકા વાળી, વાહ ઝુમકા વાળી પાણી એમને? ખુશી તૂટી પડી હે ચીકુ ઉપર. તો મિત્રો અહીંયા આપણા પાછા તમે જોયું કેરમ ગેમ થોડીક આગળ વધી છે. તો હવે કોણ જીતશે એ અમે આપણે નક્કી કરશું. કે પ્રદીપ લાઈટ જઈ છે અને અલ્પા તો અલ્પા જીતે એવું છે કે પ્રદીપ? અરે અરે ચાલે કેમ? બરોબર. બધા બહાર વ્યા છે આવડે આવડે. વાહ ભાઈ વાહ. હાલો લાડુ ચીકુ ડિસ્કો આવડે એમ ને? વાહ. અને આમાં કોણ જીતશે એમને? ગેમ કોણ જીતે એવું છે? એવું હે? વાહ. ખાતો છે, ખાતા આવડે છે? વાહ વાહ વાહ. અને ઓલી ખુશી શું કરે? હા લાઈટ હોય જાય. અને મિત્રો તમે જોયું આજે ખુશી અને આરવીની માસી બહુ ખુશી બની જાય. ચીકુ ખાય પાણી કયો એટલે ફૂલ મોજમાં હે. હા ચીકુ લઈને આવી છે કે લો મિત્રો આવી રીતના કંઈક આપણો બ્લોગ આજનો છે. જો ડિસ્કો આવડે ને? હા હા. જેટલામાં ભણે? કેજીમાં હજુ 4 વર્ષની ભણતી નથી હજુ. ભણે એટલે હોશિયાર થઈ. બાલ મંદિરે જાય છે. તો કેમ લાગ્યું આજનો બ્લોગ? મજા આવી ને કે ન મજા આવી મિત્રો? અવારનવાર આપણે આવા જે ઘરના મનોરંજન ઘરે હોય ત્યારે આપણે સાદા અને સિમ્પલ આવી રીતનો આપણો બ્લોગ આપણે નાખતા હોઈએ છીએ. તમને આપણા બ્લોગની અંદર મિત્રો ખૂબ મજા આવતી હોય તો ધરમસિંહ બીકે બ્લોગ ચેનલને તમે વધુમાં વધુ મિત્રો સપોર્ટ કરજો. સપોર્ટ એટલે સબસ્ક્રાઈબ કરજો. જે સબસ્ક્રાઈબ કરશો એટલે અવારનવાર તરત તમને મારો બ્લોગ મળશે મિત્રો. જે આપણો બ્લોગ આપણે અપલોડ કરીએ ને તરત તમને મળી જાય નોટિફિકેશન. તો તમે લાઈક કરજો, શેર કરજો મિત્રો એટલે તરત જ બીજાને મળે. અને કે ભાઈ ફેમિલીવાળા અને આવી રીતના સાદા બ્લોગ બનાવતા હોય છે, હરવા ફરવાના હોય મિત્રો, મનોરંજનવાળા હોય છે ખૂબ. કે આપણે મેળામાં બધે ગયા હોય તો એવી રીતના બધા બ્લોગ આપણે લેવી છીએ મિત્રો. તો આજના માટે મિત્રો એટલું જ. અને મળશું આપણે ફરીને કાલે એક નવા બ્લોગ કે સાથ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.